નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના સફાઈ કામદાર બહેનો મુકદ્દમો ઉપર સફાઈનું ભારણ વધેલ છે તે ઓછું કરવામાં આવે અને વોર્ડનો વિસ્તાર વધ્યો છે તો સફાઈ કામદારો પણ વધારવામાં આવે તેમજ ધોરાજી નગરપાલિકાના ભાજપ સેનિટેશન ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં વોર્ડ અને તેના વિસ્તારમાં વધારો થયો છે ત્યારે રહેણાંક મકાન અને દુકાનનો ધોરાજીમાં વધારો થયા છે ત્યારે ધોરાજીના નગરપાલિકા સફાઈ કામદારો બહેનો અને મુકદ્દમોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી। નિવૃત્ત કર્મચારીઓ થવા લાગ્યા છે પણ નવા કર્મચારીની ભરતી પ્રક્રિયા નથી થતી ત્યારે ધોરાજીમાં સફાઈ કામદારો બહેનો અને મુકદ્દમો ઉપર સફાઈ માટેનું ભારણ ઘટાડવાને બદલે વધી રહ્યું છે। આવા તડકામાં સફાઈ બહેનો સફાઈ કામગીરી કરતા હોય અને આવા તડકામાં પાણીની તરસ લાગી હોય ત્યારે પાણી પીવા માટે બેઠા હોય તો બહેનના ફોટોગ્રાફી પાડી નગરપાલિકામાં મોકલવામાં આવી રહ્યા છે ત્યારે કામ કરતા પણ હેરાન કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ સફાઈ કામદારો દ્વારા કરવામાં આવ્યા હતા। નગરપાલિકામાં હલ્લા બોલ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તેમજ સૂત્રોચ્ચાર સેન્ટેનિયલ ચેરમેન ભાજપના વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ અને જૂના વોર્ડ વિસ્તાર મુજબ પાછી કામગીરી સફાઈ કામદારો બહેનો અને મુકદ્દમોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી વાલ્મીકી સમાજના પ્રમુખ। આજે સમાજના પ્રમુખ તરીકે અમારી સમાજના બહેનો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે વોર્ડ બાંટણી કરવામાં આવી છે, જે મુકદ્દમોની સંખ્યા વધારી છે જેને લીધે સફાઈનું મારણ એક કામદાર ઉપર વધી ગયું છે અને વોર્ડમાં સફાઈની પણ પરિસ્થિતિ ખરાબ ઊભી થઈ છે અને મુકદ્દમો ઉપર પણ મુકદ્દમોની જવાબદારી ઓછી કરવાની જગ્યાએ આજે મુકદ્દમોને પણ તકલીફ થાય છે એવી કે કારણ કે કામગીરી બરાબર થતી નથી। એક મુકદ્દમના ભાગમાં 5 કે 6 માણસો જ આવ્યા છે જેના લીધે કામગીરી થતી નથી। એટલે બહેનોને અત્યારે મુકદ્દમો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે જૂના હતા રાબેતા મુજબ વોર્ડ એ પ્રમાણે વોર્ડ કરી દેવામાં આવે અને જે જો વોર્ડ વધારવા હોય અને મુકદ્દમો વધારવો હોય તેની જગ્યાએ સફાઈ કામદારોની સંખ્યા ખૂબ ઓછી છે તો 125 કે 150ની આસપાસ અલગથી બીજા રોજમદારો સફાઈ કામદારો ભરતી કરે નગરપાલિકા દ્વારા અને પછી જો મુકદ્દમો વધારે તેના કંઈ પ્રશ્ન થતો નથી તો દરેક મુકદ્દમને 20-20 માણસો એના ભાગમાં આવે। જો આ બહેનોનું અને બધાને માંગણી એવી છે કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દિવસ 2 કે 5ની અંદર જ અમે સમગ્ર ધોરાજીની અંદર સફાઈ કામગીરી ઠપ કરી દઈશું। આજે આજે બહેનો એવું કહે છે કે જ્યારે અમે સવારે 6:30 વાગે કામે આવ્યા હોય તો 7-7:30 વાગે કલાક કામ કરીને અમે ચા પાણી પીવા માટે બેઠા હોય તો અમારા ફોટા આવીને પાડી જાય છે અને ગામમાં એવું પ્રચાર કરવામાં આવે છે કે આ વાલ્મીકી સમાજના સફાઈ કામદારો કામગીરી બરાબર કરતા નથી અને જેને લઈને ધોરાજીની સફાઈ થતી નથી પણ ખરેખર હકીકત હાવ એવી છે કે જ્યારે બપોરે 2:30 થી 3 વાગે આવા ધોપ 42 ડિગ્રીના તડકામાં જ્યારે બહેનો કામ કરતા હોય ત્યારે એક પણ સભ્ય આવીને એનો ફોટો પાડતા નથી કારણ કે એ કામગીરી કરતા હોય છે। પાણી પીવા બેહોય ત્યારે ખોટા એના ફોટા પાડી અને બદનામ કરવામાં આવે છે કે સફાઈ કામદાર વાલ્મીકી સમાજના લોકો કામ કરતા રોહિત પોપટભાઈ જેઠવા, સફાઈ કામદાર મુકાદમ, વોર્ડ નંબર 5-11। હાલમાં અમારા સફાઈ કામદારોની માંગણી એ છે કે જે પહેલાં 12 વોર્ડ હતા એ પ્રમાણે જ હાલવું જોઈએ એના માટે અમે બધા એકઠા થયા છીએ અને બીજું એ કે અત્યારે ટૂંકા કામદારો છે અમારી પાસે અને કામગીરી વધારે ખેંચાવી છે અને આવા 42 ડિગ્રીમાં જો કામ કરવું હોય તો તમારે એનો થોડોક અમને લાભ પણ આપવો જોઈએ। આ બપોરના 2:30 વાગ્યાની તડકાની અંદર આ બહેનો કામ કરતા હોય અને જો પાણી પીવા તડકામાંથી છાંયે બેઠા હોય તો અમારા સુધરાઈ સભ્યો જો અચાનક નીકળ્યા હોય તો એમના ફોટા પાડી અને સીધા ઓફિસમાં આપી દઈએ છે। એટલે આવો અમારા બહેનોએ અમારી પાસે રજૂઆત કરી એટલે અમે એ રજૂઆત માટે આજ બધા તમામ કર્મચારીઓ અહીં ભેગા થયા છીએ। માંગણી એ છે કે જે રાબેતા મુજબ અમારા વોર્ડ હતા તમામ મુકદ્દમોના જે 1 થી 12 વોર્ડ એ પ્રમાણે પાછું અમારી રજૂઆત છે। જે અધિકારીઓને ઘટશે એ બાબતો શું કહેશો? હજુ અત્યારે તો એવું છે કે જે સેનિટેશન ચેરમેન છે અત્યારે તમામ વોર્ડની અંદર બહેનોને ખોટી રીતના વોર્ડમાં જઈને ફોટા પાડે છે, પૂછપરછ કરે છે કે આ બેન ક્યાં જાય છે, ઓલા બેન ક્યાં જાય છે, આવી બધી રજૂઆત છે। સુરેખા ગિરધર। શું બેન તકલીફ છે? અત્યારે આ વોર્ડ એરિયા વધાર્યા છે તો એ પ્રમાણે માણસે વધારવા જોઈએ ને। અમારે જે મુકદ્દમ હતા એ પ્રમાણે મુકદ્દમ હોવા જોઈએ અને એ પ્રમાણે એરિયો વળાય। હવે અત્યારે એરિયા વધારી દીધા તો કઈ રીતે અમારે સફાઈ કરવી?
અને માણસો ઓછા છે હાવ ધોરાજીની અંદર. અત્યારે 200 થી 250 માણસની ભરતી હોવી જોઈએ. આ સંખ્યા ને એરિયા પ્રમાણે એરિયા વિસ્તાર વધી ગયા છે. શું તમારી માંગણી? માંગણી અમારી ઈ જ છે. આ 150 માણા વધારે, 150 થી 200 માણા વધારે. જૂના વોર્ડ અમારે હાલતું હતું ઈ પ્રમાણે અત્યારે તો હલાવો.